નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું છું લખમા। લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષો લડી લેવા માટે બાયો ચડાવી રહ્યા છે। કોઈ પક્ષનું પ્રદર્શન ઓછું તો કોઈનું વધુ છે। ભાજપ દર વર્ષની જેમ આ વર્ષે પણ નવી રણનીતિ સાથે મેદાને ઉતરી રહ્યું છે અને ભાજપ દર વર્ષે પોતાના સૂત્રોથી તમામ પાર્ટીઓથી અલગ ઉભરી આવતું હોય છે। ત્યારે આ વર્ષે પણ તેમણે અબ કી બાર 400 કી પાર, तीसरी बार मोदी सरकारનો એક નવો નારો લાવ્યા છે અને તમામ જે નેતાઓ છે તે નવા ઉમંગ, નવા જોમ અને જુસ્સા સાથે મેદાને ઉતરી ચૂક્યા છે। સાથે જ અન્ય પક્ષો પણ પોતાની તૈયારીઓ બતાવી રહ્યા છે। કોંગ્રેસે પણ ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરી દીધી છે। જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ માહોલ બનતો જઈ રહ્યો છે। ત્યારે મોદી સરકારના સૂત્ર સામે કોંગ્રેસની કેવી તૈયારી પર કરીશું આજનો સીધો સંવાદ। तो चर्चाની શરૂઆત કરીશું। ચર્ચામાં ભારતીય જનતા પાર્ટીમાંથી નિલેશભાઈ સોલંકી જોડાઈ ચૂક્યા છે અને કોંગ્રેસમાંથી હેતાબેન પરીખ જોડાયા છે। નિલેશભાઈ, આપ જણાવો કે ભાજપ દર વર્ષની જે ચૂંટણીઓ હોય છે તે પ્રમાણે આ વર્ષે પણ એક નવું જ સૂત્ર લઈ અને નવા જોમ અને જુસ્સા સાથે આવે છે કે અબ કી બાર 400 કે પાર, तीसरी बार मोदी सरकार। આ સૂત્ર કેટલું સાર્થક થશે તમારા મત મુજબ? जी लखमाजी नमस्कार। मंतव्य जनता ने सपने नहीं हकीकत बुनते तभी तो सब मोदी को चुनते। આજનો જે વિષય છે કે 400 પાર જે સૂત્ર ઉપર છે, આપ સમજો કે આ વિષય એવો નથી કે સરકાર કોની બનશે। આપણો વિષય એ છે કે 400 પાર કે 400 થી અટકી જશે કે 400 થી પણ વધારે ભારતીય જનતા પાર્ટી ને એનડીએની ગઠબંધનવાળી સરકારના સીટો આવશે। હું આપને કહીશ કે જે પ્રમાણેની શ્રી નરેન્દ્ર મોદીજીએ જે 2019માં 2014 થી 2019 અને હવે 2024 સુધી જે અસંખ્ય કામો કરેલા છે, હું આપને કહીશ કે બિહારમાં 40 માંથી ગઈ વખતે 39 આવી હતી, એક સીટ હાર્યા હતા 2019માં, એ હવે 40 માંથી 40 લાવીશું। મધ્યપ્રદેશમાં 29 માંથી 28 સીટ જીત્યા હતા, આ વખતે ફરીથી 29 માંથી 29 લાવીશું 2019માં। કર્ણાટકમાં 28 માંથી અમારી 26 આવી હતી, પણ આ વખતે અમારો વિચાર છે કે 28 માંથી 28 આવવા। ગુજરાતમાં 26 માંથી 26 જે હેડ્રિક આ વખતે થવાની છે। એટલે હું આપને કહીશ કે 400 પાર એમને નથી થતી કે જે પ્રમાણેની અસંભવ કામ જે શ્રી નરેન્દ્ર મોદીજીએ જે 140 કરોડની જનતાના જે કામો કરેલા છે, આપ જુઓ 370, કોઈની તાકાત નથી કે ભાઈ આ અસંભવ છે કે કામ થવાનું જ નથી, તો શ્રી નરેન્દ્ર મોદીજીની સરકારે કર્યું। 370 રામ મંદિર આપ જુઓ કે 500 વર્ષ જૂની લડાઈ, હિન્દુઓ ભારતમાં પોતાનું મંદિર શ્રી ભગવાન શ્રી રામનું મંદિર ના માણી શકે, એમના દર્શન ના કરી શકે, ટેન્ટમાં રહેતા હતા, એના ભવ્ય મંદિરમાં સ્થાપિત કર્યા। નારી વંદના શક્તિ જે અધિનિયમ બિલ લાવ્યા મહિલાઓ અનામતનું, એ પાસ કરાવી ચૂક્યા। એટલે હવે હું આપને કહીશ કે અલગ ડિબેટ થશે તો પણ આ મુદ્દાઓ ખૂટશે અને એ ડિબેટ આપણી પતી જશે। હું આપને કહીશ કે શ્રી નરેન્દ્ર મોદીજીએ જે કામો કરેલા છે, આજે તમે જુઓ કે ગઈકાલે સંકેત મળ્યા હતા કે ઉત્તર પ્રદેશની 80 સીટમાંથી અમે 60 જીત્યા હતા, આ વખતે 80 માંથી 80 આવવાના છે, કારણ કે એના સંકેત તમને મળી ગયા હશે ગઈકાલે કે શ્રી સોનિયા ગાંધીજી એમના બિસ્તરા પોટલા લઈને રાજ્યસભા તરફ નીકળી ગયા છે। એટલે હવે નેસ્તો નાબૂદ કોંગ્રેસ ઉત્તર પ્રદેશ મોટા શહેરમાં થઈ રહી છે। એટલે આ રીતની અમારી બધી જ જગ્યાએ જે 100% જે સ્ટ્રાઇક રેટ કહેવાય એવા અમારા વોટ પડવાના છે। આ માત્ર ને માત્ર જનતાના આશીર્વાદ છે। જનતાને ખબર છે કે આ ભારતના નહીં પણ ગ્લોબલ લીડર, અને ભારત એટલે મોદીજી। જે મોદીજી પોતાનો પ્રચાર નથી કરતા, એ ભારતને આગળ લઈ જવા માટે છેવાડાના માનવી સુધી આપ જુઓ 11 કરોડથી વધારે નલ સે જલ યોજનામાં લોકોના ઘરે પાણી પહોંચ્યું, 14 કરોડથી પણ વધારે જે શૌચાલય ઘરની બહાર જે બનાવે આ વિશ્વ રેકોર્ડ છે। વેક્સિનેશન આપ જુઓ કે 230 કરોડથી પણ વધારે આપણા ભારતવાસીઓને આપણે લગાવીને બીજા દેશોને પણ આપી। એટલે આવી અઢળક યોજનાઓ સફળ થઈ છે નગમાજી, અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીની 370 અને એનડીએની 400 પાર, કદાચ 400 થી પણ વધારે ભારતીય જનતા પાર્ટી લાવશે। અને હું આપને કહીશ કે શ્રી નરેન્દ્ર મોદીજી અમારા જે ભારતીય જનતા પાર્ટીના લાખો કરોડો કાર્યકર્તાઓ જે પ્રમાણેની હિમાલયની ચોટીની જે ભવ્યતા હોય એવું શ્રી નરેન્દ્ર મોદીજીનું વ્યક્તિત્વ છે। અમારી પાસે ચાણક્ય જેવા શ્રી અમિત શાહજી જે સંગઠનના જે પ્રમાણે કહેવાય કે મહાન કહેવાય એવા નડ્ડાજી છે। આ ત્રણેયની તિકડમ જ્યારે થાય છે ત્યારે આ ઉત્સાહ, આ જે કહેવાય કે લાખો કરોડો કાર્યકર્તાઓને એક જોમ આવે છે। અને એટલા જ માટે
કદાચ 400 થી પણ આ વખતે પાર થશે. અને કોંગ્રેસના સુપડા સાહેબ તો આપણે જોયું છે કે એમના અત્યારે 40 વર્ષના જે એમને સેવા આપી કમલનાથજી, અત્યારે કોંગ્રેસ છોડવાના કદાચ આસાર છે. 7 એવા સીએમ ના નામ હું આપને કહું કે કોંગ્રેસ છોડી રહ્યા છે. પણ આ વિષય જે 400 પાર એટલે ભારતીય જનતા પાર્ટીની હું વાત કરવા માંગીશ કે આ ભારતીય જનતા પાર્ટીએ જે કામો કરેલા છે, 70 વર્ષમાં જો કોંગ્રેસે 5 વર્ષ કર્યા હોત તો કદાચ એમના સુપડા સાફ ના થાત. પણ 10 વર્ષમાં શ્રી નરેન્દ્ર મોદીજીએ કરી બતાવ્યું કે ટ્રેનોમાં પણ વંદે ભારત જેવી ટ્રેનો દોડી શકે છે. મોબાઈલ કંપનીમાં આપણે વર્લ્ડમાં બીજા નંબરે મેન્યુફેક્ચરિંગમાં છીએ. તો આ બધી યોજનાઓ, આ રોજગારલક્ષી, આ હેલ્થ, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ ભારત દેખાઈ રહ્યું છે અને વિશ્વ ફલક ઉપર શ્રી નરેન્દ્ર મોદીજીનું નામ થઈ રહ્યું છે. જી ચોક્કસથી. ચર્ચામાં આપણી સાથે જિગ્નેશભાઈ કાલાવાડિયા પણ જોડાઈ ચૂક્યા છે. પર હેતાબેન, આપ જણાવો કે જે પ્રમાણે હમણાં નિલેશભાઈએ વાત કરી કે કોંગ્રેસના સુપડા સાફ થવા જઈ રહ્યા છે, તો આ જે વર્ડ છે એના ઉપર તમારી શું પ્રતિક્રિયા છે? પહેલા તો હું ખાસ એમને કહીશ કે અહંકાર ન કરા સત્તાનો, અહીંયા તો સિકંદરની કબર પણ મળતી નથી. એમને જે વાત કરી, જે સુપડા સાફની, સોનિયાજી માટે જે શબ્દ બોલ્યા છે ખૂબ જ બહુ જ ખરાબ કક્ષાના બોલે છે. સોનિયાજી પોતે સમજે છે કે આજે એમની ઉંમર, એમની તબિયત, જેના કારણે એ આવનારા લોકસભા ચૂંટણી લડવાના નથી. અને છતાં પણ જો આ લોકોની માનસિકતા આવી હોય તો એ લોકો વહેમમાં છે. અચ્છા, જે 400 પારની વાત કરે છે, હું કહું છું કે લોકશાહીમાં સૌથી વધારે મહત્વનો જનતા જનાર્દન છે. અત્યારથી જનતા એમને જ વોટ આપશે એવો જે અહંકાર છે એ આવનારા દિવસોમાં ચોક્કસ તૂટશે. સુપડા સાફ કરવાની વાત કરે છે. કોંગ્રેસના લોકોને તમે સામ દામ દંડ ભેદથી તમારા ત્યાં લો છો. કેમ? તમારી પાસે કોઈ નેતા નથી? તમારે અમારા એમનો ભૂતકાળ પણ નથી. અમારા જે પૂર્વજો હતા એમને સરદાર વલ્લભભાઈને પણ લેવા પડે, એમને મહાત્મા ગાંધીજીને પણ લેવા પડે, એમને અમારા નેતાઓને પણ લેવા પડે છે. તો કયા જોર ઉપર જે નરેન્દ્ર મોદીજીના નામ પરની વાત કરે છે, તો તમારા લોકોને લડાવીને જીતી લો ને ચૂંટણી. અને છતાં પણ કહું છું કે આ જે ગયેલા છે એ કઈ મજબૂરીથી, કયા કારણસર ગયા છે, આવનારા દિવસોમાં જનતા એમને ચોક્કસ પાછા પણ મોકલી શકે છે. ગુજરાતમાં આપણે જોયું હતું કે રાજ્યસભાના ઇલેક્શન વખતે 14 ધારાસભ્યોને લઈ ગયા હતા, એમાંથી 2-4 કદાચ ફરીથી ચૂંટાઈને આવ્યા. એટલે જનતા સૌથી મહત્વની છે. એ અત્યારથી 400 પારના આંકડા બોલે છે, કાં તો કોઈક જાતના એમના સેટિંગો હોઈ શકે. બાકી જનતા જે દિવસે ખરેખર વોટ આપશે ત્યારે જ એ સાચો આંકડો નીકળી શકે છે. અમે જ્યોતિષ નથી બનતા. અને તમને ચોક્કસ કહીએ કે આવનારા લોકસભાના ઇલેક્શનમાં પ્રજાના મુદ્દે, પ્રજાની લડત અને આ અહંકારી સત્તાની લડતનું આ ઇલેક્શન થશે. ભારતીય જનતા પક્ષ એમના કાર્યો ગણાવે છે, જેમ કે છે કે અમે રામ મંદિર તો સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો. રામ મંદિરના સાચા દરવાજા તો રાજીવજી જે ખોલ્યા હતા અને ત્યાં રામલલ્લાની આરતી થશે એવો હુકમ કર્યો હતો. અને સુપ્રીમ કોર્ટના આદેશ પર તમે મંદિર બનાવ્યું. તમારે વોટ લેવાતા રામના નામે પહેલા બહુ વખત વોટ લઈ ચૂક્યા છો, આ વખતે પણ તમારે વોટ લેવાતા. એટલે અધૂરા મંદિરમાં પણ તમે પ્રાણ પ્રતિષ્ઠા કરી. જ્યારે અમે લોકો હિન્દુ છીએ. આજે એક મિનિટ ભાઈ, તમે બોલતા હતા, હું વચ્ચે નથી બોલી. હું વચ્ચે નથી બોલી. હું એક પણ શબ્દ વચ્ચે નથી બોલી. મારા સોનિયાજી વિશે બોલ્યા તો પણ હું નથી બોલી. એનો જવાબ અત્યારે આપી દેજો. બિસ્તરા પોટલા લઈને, અરે તમે એમને એક મિનિટ, મારે જવાબની વાત સાંભળી લો. રામ મંદિરમાં આપણા ધર્મગુરુઓ જે 4 શંકરાચાર્યજી બી એમ કહેતા હતા કે અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ન થાય. એટલી શું ઉતાવળ હતી? જ્યારે તમે રામનવમી આવતી હતી ત્યારે કરી શકતા હતા, પણ વોટ લેવા છે, ચૂંટણી લક્ષી ખાલી ભારતીય જનતા પક્ષ છે. પણ એ નથી જાણતા કે પ્રજા કંટાળેલી છે. આજે જેટલા વાયદાઓ તમે 2014માં આપ્યા હતા, કયો વાયદો પૂરો કર્યો? 15 લાખ લોકોના ખાતામાં ગયા, રોજગાર આપ્યો, કોઈ વાત નહીં. અચ્છા, વંદે ભારત સમગ્ર જગ્યાએ એમને પ્રાઇવેટાઇઝેશન કર્યું. લોકોને આજે એ બધી જ મોંઘવારી નડી રહી છે. એટલે સત્તા મેળવવા માટે યેન કેન પ્રકારે કાર્ય કરનારી ભારતીય જનતા પક્ષ છે. મારે ભારતીય જનતા પક્ષની વાત નથી કરવી. આવનારી ચૂંટણી માટે કોંગ્રેસ ચોક્કસ સજ્જ છે. અને અમે લોકો આ વખતે ગુજરાતમાં પણ કહું છું કે 26માંથી 0નો જે ખ્વાબ ભારતીય જનતા પક્ષ જોતું હોય તો એમાં ચોક્કસ નિષ્ફળ થશે. જી ચોક્કસ, બિલકુલથી. આપણે જિગ્નેશભાઈ જોડે જઈએ. જિગ્નેશભાઈ, તમે એ વસ્તુનો જવાબ આપો કે અત્યારે જે ભાજપની સ્ટ્રેટેજી છે અને જે રાજકારણ આખું અત્યારે જે રચાઈ રહ્યું છે તેના પરથી એવું સાફ વર્તા રહ્યું છે કે ફક્ત ભાજપ જે આખી સરકાર છે તે મોદી સરકાર એટલે કે મોદી સાહેબના નામ ઉપર આખું જે ચાલતું હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ કોઈ એક જ વ્યક્તિ ઉપર ભારણ રાખી અને આખી રાજકીય પાર્ટી ચલાવવી એ આવનારા સમયમાં કોઈ નુકસાન પેદા નહીં કરે?
જી ધન્યવાદ. મંતવ્ય ન્યૂઝ ચેનલના તમામ દર્શકો મિત્રોને મારા વંદન. સૌથી અગત્યની વાત એ છે કે લોકતંત્રની અંદર જે રાજકીય પક્ષો હોય છે પોતાના નેરેટિવ સેટ કરવા માટે થઈ અને પ્રચાર તંત્રનો સહારો લેતા હોય છે. એટલે જે પ્રચાર દ્વારા એ લોકો વધુમાં વધુ સફળતા મેળવી શકે એ પ્રકારની રણનીતિઓ રાજકીય પક્ષો દ્વારા અખત્યાર કરવામાં આવતી હોય છે. આપણે 2014 થી રાષ્ટ્રીય રાજકારણમાં જોઈ રહ્યા છીએ કે નરેન્દ્ર મોદીના નામ ઉપર ભાજપને વધુમાં વધુ સફળતા મળી રહી છે અને મોદી બ્રાન્ડ અત્યારે અનબીટેબલ કે જેને હરાવી ન શકાય એ સ્થિતિમાં સમગ્ર દેશની અંદર પહોંચી ચૂક્યું છે. એટલા માટે થઈ આ બ્રાન્ડ સતત સફળતા તરફ ભાજપને દોરી રહી છે. એટલા માટે થઈને ક્યાંક ને ક્યાંક મોદીના નામ ઉપર સમગ્ર ચૂંટણીઓ લડાવવામાં આવી રહી છે અને જે કાંઈ નારાઓ આપવામાં આવે છે એમાં પણ તમે જોઈ શકો છો કે તાજેતરની અંદર આપણે ગુજરાતની અંદર દરેક શહેરોની અંદર જે વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું, ભીતની અંદર જે સૂત્રો ચિતરવામાં આવ્યા છે એમાં પણ આવનારી સરકાર હવે પછી મોદી સરકાર, ભાજપ શબ્દને આ લોકોએ ક્યાંક ને ક્યાંક દૂર કરી દીધો છે અને મોદી સરકાર એ નામ ઉપર જ આ ચૂંટણીનું આખું જે ગણિત છે મંડાયું છે અને એના નામ ઉપર જ ચૂંટણી લડાવવાની છે એ હકીકત છે. પરંતુ લાંબે ગાળે ક્યાંક ને ક્યાંક આ દેશમાંથી લોકતંત્રની જગ્યાએ આપણે વ્યક્તિતંત્ર ઉપર જતા રહીએ એવું મને લાગે છે અને આ ભયસ્થાન છે. લોકતંત્રની અંદર સત્તા પક્ષ પણ મજબૂત હોવો જોઈએ અને વિપક્ષ પણ મજબૂત હોવો જોઈએ. જ્યારે મારા સન્માનની મિત્ર નિલેશભાઈ સોલંકીએ કીધું કે 400 પાર, તો 400 પાર સીટ આવે અને ભાજપની લોકપ્રિયતાને કારણે લોકો એને મતદાન કરીને પહોંચાડેમાં અમને કોઈ વાંધો નથી, કોઈને પણ વાંધો ન હોઈ શકે. પરંતુ સાથે સાથે લોકતંત્રને જો તમારે મજબૂતી પ્રદાન કરવી હોય, લોકતંત્રને મજબૂત રાખવું હોય તો વિપક્ષને પણ તમારે સન્માનીય સ્થાન જી નિલેશભાઈ, જી એમનો અવાજ કપાઈ રહ્યો છે. નિલેશભાઈ, આપ એ જણાવો કે તમને નથી લાગતું કે આ જે અત્યારે સ્ટ્રેટેજી ભાજપ સરકારની છે કે મોદી સાહેબના નામ ઉપર ચૂંટણી લડવામાં આવતી હોય છે અને જે વિશ્લેષકે પણ જણાવ્યું એ પ્રમાણે, તો આ આગળના સમયમાં તમને એવું નથી લાગ્યું કે ભાજપ માટે કોઈ મોટી મુસીબત કે મુશ્કેલી સાબિત થશે? લખમાજી, એવું નથી. હું આપને કહીશ કે એક થોડું જ આપને બતાવું કે કદાચ હું નથી કહેતો. જો अब तो पहले 330 334 की, अपने तो 400 पार हो रहा है. अरे 400. આ મારો વાત નથી. આ કોંગ્રેસ એક મિનિટ બેન, તમે રજૂ કરો છો ભાઈ, આખી સંભળાવી દો ને. હેતાબેન સાંભળી લઈએ, એટલે જ કહું છું કે હેતાબેન સાંભળી લઈએ, સમયનો અભાવ, હા, સમયનો વેડફાટ નહીં કરીએ. મલ્લિકાર્જુન ખડકે બોલે કે ભાઈ બહુમત છે, 400 પાર એમના શબ્દોથી બોલ્યા અને જય શ્રી રામના નારા. હું આપને કહીશ કે આપણા વિશેષજ્ઞ જે હતા એમને કહ્યું કે ભાઈ 400 પાર 100% 400 પાર કેમ નહીં આવશે બેન? તો ભારતીય જનતા પાર્ટીની 370 ના એનડીએ ગઠબંધન સાથે લોકો વોટ આપશે તો આવશે ને. અમે તો જાતે બેઠા નથી. 10 વર્ષમાં અમે જે કામ કર્યા ટ્રાન્સપરન્સી વાળા, હું આપને કહીશ કોંગ્રેસ છોડે છે કેમ? બેને કીધું લોભ લાલચ. બેન મને એમ કહી દો કે સીએમ જે છોડ્યા છે, હું એમના નામ જ કહું સીએમ, બીજા કાર્યકર્તાની તો વાત નથી કરી. કાર્યકર્તા આવશે જ નહીં. કેપ્ટન કાર્યકર્તા કોંગ્રેસ છોડ્યું, ભારતીય જનતા પાર્ટીમાં નથી આયા. અમુક હું કાર્યકરના ખભા પર ગુલામ નબી આઝાદ નેતા કાર્યકર્તા બને છે, નેતા કાર્યકર નથી બનતો. કોંગ્રેસ છોડ્યું. નારાયણ રાણે કોંગ્રેસ છોડ્યું. SM કૃષ્ણા સીએમ, પૂર્વ સીએમ ના નામ લઉં છું, કોંગ્રેસ છોડ્યું. શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ છોડ્યું. પ્રેમા આહુ કોંગ્રેસ છોડ્યું. અશોક ચૌહાણ હજી તો કમલનાથજી તમારા ત્યાંથી કહેવામાં આવતા હતા ભ્રષ્ટાચારી છે, એ લોકોને તમે તમારા ત્યાં વોશિંગ મશીનમાં લઈ જાઓ અને પછી સાંભળી લઈએ. હેતલબેન સાંભળી લઈએ. એમને રામ મંદિરની વાત કરી બેન. મે 1951 તત્કાલીન વડાપ્રધાન નહેરુજી હતા, સોમનાથ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કર્યું. રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ હતા, એ આવવા માંગતા હતા ને એમને પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિને કહે છે આપ ના જતા, હું તો નથી જવાનું. બેન એ વખતે 14 વર્ષ લાગે એવા હતા, તો સોમનાથમાં એમને એ વખતે એમનું વોટિંગ નતું, એમને આવી ગયા હતા. એટલે જ્યારે મોદીજી કામ કરે, જ્યારે ભગવાન શ્રી રામના ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થાય, 140 કરોડની જનતા અને ભગવાન શ્રી રામ વૈશ્વિક નેતા, વૈશ્વિક ભગવાન છે કે આપણે આ રીતના એમના
કેમ રાહુલ ગાંધીજી ના ગયા, કેમ સોનિયા ગાંધીજી મંદિર ના પૂરું થશે ગયા? ચોક્કસ જઈશું પણ કે અમે. ના, અમને હજી તો બેન અધૂરું ગયા મંદિર નથી. છે, પહેલા શિખર સરદાર નથી પટેલ બન્યું. વલ્લભજીની ત્યાં સરદાર- શ્રદ્ધાંજલિ અરે નામ આપો, મોદી પછી ત્યાં જાઓ. સ્ટેડિયમનું બેન, નામ સરદાર એટલા પટેલ માટે આ હતું. લોકો તો હેતલબેન બદલીને તમારા નરેન્દ્ર ટર્મમાં મોદી તમે કેમ બોલજો. કરી કાઢ્યું, હેતલબેન ભાઈ? તમારા ટર્મમાં બોલજો. કેમ મને એમ કહો કે રાય બરેલી છોડવું કેમ પડ્યું? ચલો હું એમ કહું છું કે તબિયતના લીધે આ તે, તો બેન બીજા નેતાઓને તો આગળ લાવો. આપ જુઓ કે તમારી પાર્ટીમાં હવે તાળા મારવાની જ ખાલી તૈયારી છે. બધા મોટા કદાવર નેતા બેન આખા ભારતમાંથી સારા સારા નેતા, કદાવર નેતા, તુરમ ખાનો કેમ છોડી રહ્યા છે? અમે તો કહીએ છીએ વેલકમ. અમે કોઈને બોલાવવા નથી જતા. તમે એમ કહો લોભ લાલચ, બેન તમારા ત્યાં હવે કઈ રહ્યું જ નથી. હું આપને બીજી વસ્તુ કહીશ કે 140 કરોડની જનતાનો વિશ્વાસ બન્યા છે શ્રી નરેન્દ્ર મોદીજી. આ એમને ખબર પડી કે છેવાડાના ઘર જી, સુધી જી, જે નિલેશભાઈ, યોજનાઓ નિલેશભાઈ, પહોંચી આપણે છે, તમે એ વાત કરી રહ્યા છો, મોદીજીએ બરોબર પહોંચાડી છે. તમે મારા સવાલનો જવાબ નથી આપી રહ્યા, તમે અડગા જઈ રહ્યા છો. જી. મેં તમને એવો સવાલ કર્યો હતો કે નરેન્દ્ર મોદીના નામ ઉપર આખી ચૂંટણીની સ્ટ્રેટેજી રચાતી હોય છે, તો એ આગળના સમયમાં આવીને તમારા માટે મુશ્કેલી નહીં સર્જે? કોઈ મુશ્કેલી નહીં બેન. અમારા માટે તો બ્રહ્મ છે. અમારા માટે તો કે મોદીજી છે. અમારા માટે તો જે કહેવાય એ પ્રમાણેના મોદીજીના નામ ઉપર લોકો વોટ આપે છે બેન. કેમ ના લઈએ અમે વોટ? અને ભારતીય જનતા પાર્ટી મોદીજીના આગળ કરે, મોદીજીના નામ પર વોટ પડતા હોય ને. આપણે તો ગુજરાતમાંથી શ્રી નરેન્દ્ર પણ કોઈ એક જ મોદીજીને વ્યક્તિ પર મોકલ્યા આખી છે. તો પાર્ટીનું શું તકલીફ ભારણ પડે? રહેવું એ કેટલું યોગ્ય છે? જી આપ ફરીથી રિપીટ કરજો. જી, કોઈ એક જ વ્યક્તિ ઉપર આખી પાર્ટીનું ભારણ રાખવું એ કેટલું યોગ્ય બેન, છે? એક જ વ્યક્તિ જે ચા વેચતા ગરીબીમાંથી પ્રધાનમંત્રી બન્યા, એમાં ભારતીય જનતા પાર્ટી તો ગાંધી પરિવારે તો કોઈને આગળ જ નથી આવવા દીધા. તો એ કેટલું યોગ્ય હતું? 70 વર્ષ શ્રી નરેન્દ્ર મોદીજીએ હંમેશા પાર્ટી સંગઠન છે બડા, દેશના દેશ છે બડા, જનતાઓ છે અમારા માટે. અને એટલા જ માટે હું આપને કહું છું કે ભારતીય જનતા પાર્ટી મોદીજીના નામે વોટ મળે છે તો અમે કેમ ના લઈએ? અને અમારા માટે શ્રી નરેન્દ્ર મોદીજીએ 11મા સ્થાનેથી 5મા સ્થાને અર્થતંત્ર મોકલ્યું. આખા ભારતમાં રેલ યાત્રા જુઓ, વંદે ભારત જોઈ લો, 149 થી વધારે એરપોર્ટ બનાયા છે. આપ જુઓ સડક જે કોંગ્રેસના સમયમાં 2.5 કિલોમીટર બનતી હતી, આજે 35 થી 40 કિલોમીટર બને છે બેન. તો શ્રી નરેન્દ્ર મોદીજી કામ કરી રહ્યા છે, લોકો વોટ આપે છે. પણ અમને એટલા મરચા લાગે છે કે ગાંધી પરિવાર હવે તૂટવા જઈ રહ્યું છે. એમના નેતાઓ નીકળવા માંડ્યા છે. અને જુઓ તમે 45 વર્ષ જે સેવા આપી હોય એ લોકો કેમ નીકળે છે બેન? એક પ્રશ્ન તો કરો. તો એમ કહેશે લોભ લાલચ. બેન, કમલનાથજીને કોઈ લોભ લાલચ આપે? જ્યોતિરાદિત્યજીને લોભ લાલચ આપે? બેન, આ લોકોને ખબર નથી પડતી કે આ લોકો થોડું મનોમંથન, શિબિર, આ તે બધું કર્યું પણ પાણીમાં ગયું બેન. પણ શ્રી નરેન્દ્ર મોદીજી શપથ લેવાની તૈયારી કરી રહ્યા છે. બેન જવાબ આપો હેતલબેન. આપ. અતિશયોક્તિ છે આ ભાઈ. અતિશયોક્તિ નહીં, ભાઈ, હવે પ્રજાના ઉપર હું બોલી હવે રહ્યો નહીં છું. બોલશો. જી હેતલબેન તમારી વાત મૂકો તમે. અતિશયોક્તિ છે. જો સરદારજીની સાહેબની વાત કરતા હોય તો ગુજરાતમાં જય શ્રી સરદારના નારા લાગતા હોય. સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ હતું, એને બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું. એક જેમ તમે કીધું ને કે નહીં, હું એક વ્યક્તિ, quote એક કરીશ મિનિટ બેન. હવે આ ખોટી વસ્તુ સાંભળી માહિતી લે. એમ નિલેશભાઈ quote કરીશ સાંભળી ખાલી લે. કે નિલેશભાઈ, આખા તમારા કોમ્પ્લેક્સનું જવાબ નામ સરદાર પટેલજી વ્યક્તિ- અને એમાંનું એક છે સ્ટેડિયમ એ નરેન્દ્ર મોદીજી. આ quote કરીશું. આ વ્યક્તિલક્ષી સમગ્ર પ્રક્રિયા થાય છે. જેમ તમે કીધું કે આવનારા દિવસોમાં ચોક્કસ ભારતીય જનતા પક્ષ શબ્દ ખતમ થઈ ગયો છે અને આવનારા દિવસોમાં એમની સરકારનું જે અભિમાન છે એ પણ ઉતરવાનું છે. વાત એવું કરે છે કે અમારા નેતાઓ દરેકને તમારા ત્યાં તમારા જ લોકો જેને ગાળો બોલતા હોય, ભ્રષ્ટાચારી કહેતા હોય, એવી વ્યક્તિ તમારા ત્યાં આવી જાય એટલે ચોખ્ખી થઈ જાય. પેલો વોશિંગ પાવડર નિરમા, એના જેમ તમારા ત્યાં આવે કમલમ વોશિંગ પાવડર. અજીત પવારને દુનિયાભરની ગાળો બોલતા હતા, અશોક ચૌહાણને દુનિયાભરની ગાળો બોલતા હતા. આજે તમારી સાથે બેસી ગયા, એ ચોખ્ખા થઈ ગયા. એમના ભ્રષ્ટાચારો વિશે તમે હવે વાત નહીં કરો. આ ભારતીય જનતા પક્ષની એક બહુ જ ખોટી પદ્ધતિ છે. લોકશાહી ખતમ કરવાની આ રીત છે. લોકશાહી ઢબે પ્રક્રિયા કરો, સૈદ્ધાંતિક પ્રક્રિયા કરો. અને અમે તો કહીએ છીએ કે કોંગ્રેસની વિચારધારા આટલા વર્ષોના ઇતિહાસમાં કોંગ્રેસે એની ગાંધી વિચારધારા આજ સુધી બદલી નથી. કોંગ્રેસ એક પક્ષની એક વિચારધારા છે અને કોંગ્રેસની વિચારધારા સાથે રહેલો આજે બી ગાંધી પરિવારે એની વચ્ચે બી કેટલા પણ વડાપ્રધાન તમે વાંચી લો, એ બિન ગાંધી પરિવારમાંથી હતા. એટલે ગાંધી પરિવાર આજે પણ કેટલા હતા વડાપ્રધાન? વાંચી લો, જે તમે ઇતિહાસ જોઈ કેટલા લેજો. હતા? તમારી પેલી વોટ્સઅપ નિલેશભાઈ યુનિવર્સિટીમાંથી સાંભળી પછી જાણી નહીં બેન, લેજો. એટલે મારે કહીશ, અત્યારે આ ચર્ચા ખોટો- કરવા માટે એક જુદી આ ડિબેટ ખોટો ઇતિહાસ જઈ રહ્યો રાખીશું. છે. આપણે જુદી ડિબેટ રાખીશું એના માટે. અત્યારે મુદ્દાની વાત કરી લઉં. VPC તમે નું લોકો સબ જે કોંગ્રેસ રેલવેની કાર્યાલયની વાત અંદર કરો છો, નથી લઈ જવા દીધું બેન. પ્રાઇવેટાઇઝેશન કરી નાખ્યું.
એરપોર્ટોની વાત કરો છો, બધી જગ્યાએ પ્રાઇવેટાઇઝેશન કરી નાખ્યું. તમે સરકારી જે બી સંસ્થાઓ હતી જેના પણથી પ્રજાને ફાયદો થતો હતો એ બધું બંધ કરીને પ્રાઇવેટાઇઝેશન, બે વ્યક્તિઓ એમના બે મિત્રોને લાભ કરાવવા માટે સમગ્ર દેશ ચાલી રહ્યો છે. આજે સમગ્ર દેશ જાણી રહ્યો છે અને સમગ્ર દેશની જનતા આજે તકલીફમાં છે. ગુજરાતમાં પણ આંગણવાડી બહેનો અત્યારે આંદોલન કરી રહી છે, દિલ્હીમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને કોંગ્રેસ પક્ષ પ્રજાના હિત માટે સત્તાલક્ષી નથી. એમને કીધું ને કે મોદીના નામે વોટ મળે છે એટલે અમે લો, રામના નામે વોટ મળે તો રામના નામે લઈ લો. કેન પ્રકારે સત્તાલક્ષી તમે લોકો વ્યક્તિ થઈ ગયા છો. એમને સત્તા છોડવી નથી, સત્તાનો એટલો લોભ છે. કોંગ્રેસ પક્ષ એકલી સત્તાની લાલચ નહીં, પ્રજાના મુદ્દાઓ માટે લડી રહ્યો છે, પ્રજાના હિત માટે. ચોક્કસ પ્રજાના હિત માટે સત્તા જોઈએ, એના માટે ચોક્કસ કોંગ્રેસ પક્ષ સત્તા તરફ પ્રયત્ન કરશે. પણ એક ફક્ત ને ફક્ત સત્તા મેળવવા, ભોગ વિલાસ કરવા માટે કોંગ્રેસ પક્ષ સત્તા મેળવવાના હથકંડા નથી અપનાવતા. જી બિલકુલ ચોક્કસ. બેન એક કરેક્શન કરી દઉં 10 સેકન્ડ કે એમને કહ્યું કે કયા પ્રધાનમંત્રી, તો નરસિંહ રાવજીને હમણાં ભારત રત્ન મળ્યું. બેન ઇતિહાસ છે, પબ્લિક ડોમેનમાં જે એમનું સબ છે ને, 2 કલાક કોંગ્રેસ કાર્યાલય તાળું નતું ખોલ્યું બેન. અને આ લોકો અત્યારે એમ કહી રહ્યા છે કયા પ્રધાનમંત્રી. હું આપને કહું છું કે પરિવારવાદમાંથી બહાર નીકળ્યા હોત તો એમનું પાર્ટીને કંઈક સારું થાય. હેતાબેન હવે તમે સાંભળી લો. બેન સાંભળો, ઇતિહાસ છે બેન, તમારો જ ઇતિહાસ છે. એ બધા ખોટા તમારા WhatsApp અરે હું પબ્લિક ની સામે કહ્યું, તમારો ઇતિહાસ છે, ગઠકંડા છે. આ અમારા તમારો પ્રધાનમંત્રી હેતાબેન, નિલેશભાઈ, કયો પ્રધાનમંત્રી એ તમે અત્યારે બતાવો છો કે ઇલેક્ટેડ થઈને 400 આયા. મને પાર જવાબ તો આપો. વાત કરો છો નરેન્દ્ર મોદી 100% ઇલેક્શન થઈ નિલેશભાઈ, પ્રધાનમંત્રી હેતાબેન, આવે. હેતાબેન, તમને બંનેને કોઈનું રોકવા મૃત્યુ માંગીશ. થયું હોય, કોઈ બંનેને અકસ્માત રોકવા થયો, માંગીશ. પ્રધાનમંત્રી બની જાય. ત્યાગના ઇતિહાસ પર રચાયેલો છે. ચાર સોનિયાજી પ્રધાનમંત્રી જ્યાં પરિવારમાંથી પ્રધાન હોય, બની શક્યા એમ હતા. કોઈ બીજાનો વારો જ ના વડાપ્રધાન બની આવે. શક્યા હતા, છતાં પણ એમને એક પદ છોડી વડનગરના દીધું. અરે ગરીબ નિલેશભાઈ, તમારા સવાલનો વ્યક્તિ જવાબ આપણે મેળવીશું. ગરીબમાંથી આવ્યા, થોડા ચા દિવસ વેચતા માટે વેચતા કોઈ પ્રધાનમંત્રી ના બન્યા. એટલે અમને ખટકા છે બેન કે કોઈને- ગરીબમાંથી અરે કોઈ બહાર તમે આવ્યું હોય. ઊંચાઈથી સિદ્ધાંતથી આવો ને. રામ મંદિર નહીં જવાનું, બંનેને સ્વદેશી રોકવા સંસદ માંગીશ. બનાવી નહીં જવાનું. બંનેને રોકવા માંગીશ, બંનેને રોકવા માંગીશ. હેતાબેન, નિલેશભાઈ, બંનેને રોકવા માંગીશ. બધા સાથે જઈશું. જી હેતાબેન, હજી જી હેતાબેન. અધૂરું મંદિર છે. જી જિગ્નેશભાઈ, આપ એ જણાવો કે અત્યારે જે પ્રમાણે અત્યારે ચૂંટણીની જે નજીક આવી રહી છે અને ભાજપ કોંગ્રેસ બંનેની જે સ્ટ્રેટેજી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, બરોબર, એમાં તમને એવું નથી લાગતું કે આ જે રાજ્યસભાની ચૂંટણીના પરિણામ હશે એ લોકસભાની ચૂંટણીનું ટ્રેલર હશે? તમારા મત મુજબ જણાવો. ચૂંટણીના પરિણામો રાજ્યસભાના જે આવશે એ તો અપેક્ષિત પરિણામો છે. રાજ્યસભાની અંદર તો જે કઈ ધારાસભ્યો જે તે રાજ્યની વિધાનસભામાં હોય છે એને વોટિંગ કરવાનું હોય છે અને એ સભ્ય સંખ્યા નિશ્ચિત હોય છે, એટલે એમાં કોઈ જનતાનો રોલ નથી. એટલે એ પરિણામો તો નિશ્ચિત છે, પરંતુ જયારે વોટની વાત આવે ત્યારે એની અંદર જનતા જનાર્દન કહીએ છીએ એના મતની કિંમત અગત્યની સાબિત થતી હોય છે. એટલે જયારે લોકસભાનું ઇલેક્શન છે, રાજ્યસભાના ઇલેક્શનમાં તો ચોક્કસ ભાજપનો હાથ ઉપર રહે એવું અત્યારે દેખાય છે. અને ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર તો ભાજપનો કોઈ રાજ્યસભામાં એની સામે કોઈ ઉમેદવાર ઉભો રાખી શકાય તેવી પણ પરિસ્થિતિ નથી, આપણે સૌ જાણીએ છીએ. પણ લોકસભાની પરિસ્થિતિમાં પણ મારી દ્રષ્ટિએ રાજ્યસભાથી કંઈક અલગ પરિણામ આવે એવી કોઈ શક્યતા નથી. કારણ કે મારા કોંગ્રેસના મિત્ર વાતો ભલે ગમે એટલી કરે પણ ગ્રાઉન્ડ ઉપર કોંગ્રેસનું સંગઠન ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય થઈ ગયું છે. કોંગ્રેસ પાસે ડિસિપ્લિનરી કાર્યકર્તાઓ હોવા જોઈએ એનો અભાવ છે. અને જે ચૂંટણી જંગ માટે સૌથી અગત્યનું જરૂરી છે સંગઠન, એ સંગઠન પણ ક્યાંક ને ક્યાંક વેરવિખેર થઈ ચૂક્યું છે. ત્યારે પરિણામની અંદર આપણે કોઈ એવું મોટી કોઈ પરિવર્તનની આશા રાખી શકીએ એમ નથી. જે કાંઈ ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે એ લગભગ નિશ્ચિતપણે આપણે જોઈ શકીએ છીએ. પરંતુ એક તટસ્થ વ્યક્તિ તરીકે મારું એવું માનવું છે કે માત્ર નરેન્દ્ર મોદીના નામ ઉપર મત માંગવા કરતા, માત્ર નરેન્દ્ર મોદીને આગળ કરીને મત માંગવા કરતા પ્રજાના મુદ્દાઓ ઉપર જો મતદાનની વાત કરવામાં આવે, ભાજપ અને કોંગ્રેસ બંને જ મુદ્દા આધારિત રાજનીતિ કરે અને જે નેરેટિવ સેટ કરવામાં આવે છે કે આટલી બેઠકો અમે લઈ જશું, આમ કરીશું, આમ અમારું બધું ચાલે છે ને અમે આ કર્યું, એની બદલે જે ખરેખર પ્રજાના ઘણા બધા પ્રશ્નો, એવું નથી કે ગુજરાતની અંદર પ્રજાના પ્રશ્નો નથી કે દેશની અંદર પ્રજાના પ્રશ્નો ખતમ થઈ ગયા છે અને રામ રાજ્ય આવી ગયું છે, પ્રજા બહુ સુખી છે. આજે પણ 80 કરોડ લોકો છે એ રાશન ઉપર, મફત રાશન ઉપર જીવી રહ્યા છે. એટલે 80 કરોડ લોકોની પરિસ્થિતિ એવી છે કે જેને આપણે જાનવરની સાથે આપણે એની તુલના કરી શકીએ એવું, જેને અતિ દુર્ગમ જીવન વ્યતીત કરી રહ્યા છે. એટલે દેશમાં સમસ્યાઓ પાર વગરની છે. એટલે એના ઉપર ખરેખર મુદ્દાની રાજનીતિ થવી જોઈએ. આ લોકસભાની જે આવનારી ચૂંટણી છે એ જનતાના મુદ્દાઓ ઉપર લડાવી જોઈએ એવો મારો અત્યારે આપ સૌની સમક્ષ સ્પષ્ટ મત છે. જી ચોક્કસથી, બિલકુલ. નિલેશભાઈ, આપની વાત મૂકો. બેન, આ
જે એક્ઝિટ પોલ આયા કદાચ 2 દિવસ પહેલા જ આપણે ભાઈ જે કદાચ જોયું જ હશે કે એક્સિસ પોલ જે પીએસસી કહેવાય છે એમાં 304 સીટ બતાવે છે. ઘણા બધા પોલ છે કે હું બધે એની લાંબી ચર્ચા થશે. તો 304 આપણે પકડીએ જે એક્સિસ પોલ છે એની પર જે કદાચ સટીક હોય છે તો સરકાર તો અમે બનાવી દીધી છે. અમારે તો એ છે કે વોટ શેરિંગ જેટલા વધે, જનતા જેટલો વિશ્વાસ મૂકે છે, અને જનતા એમને વોટ નહીં આપે બેન. 10 વર્ષ શ્રી નરેન્દ્ર મોદીજીએ ઈમાનદારીથી વગર ભ્રષ્ટાચારે એક રૂપિયાનો લોકોના હિસાબ આપ્યો છે, અને એટલા જ માટે 10 વર્ષથી અથાગ પરિશ્રમથી જે કામ કરેલા છે એની પર અમે શ્રી નરેન્દ્ર મોદીજીને વોટ આપવાના છે. અને અમારા એ સેનાપતિ છે બેન, તો કેમ નહીં મળે કે 70 વર્ષ સુધી એક પરિવારે કોઈને આગળ ના આવવા દીધા. અમારા માટે તો બધા જ આગળ છે. જુઓ તમે, નડ્ડાજી કોઈ પરિવારવાદ નથી, અમિત શાહજી કોઈ પરિવાર નથી, એક જ ફેમિલી બેન પ્રધાનમંત્રી બને આ પરિવારવાદ છે. અને બીજી વસ્તુ હું આપને કહીશ કે લોભ લાલચ અમને જે કહ્યું બેન, હવે એમના ત્યાં કૂતરા મૂકતા હોય, આ તો એક આપણી ગુજરાતની એક લેંગ્વેજ છે કે એમના ત્યાં એમના અધ્યક્ષને મળવું હોય, સીએમને મળવું હોય તો એ અધ્યક્ષ મળી નથી શકતા. જ્યારે આજે પ્રધાનમંત્રીજી સીએમ સાહેબને મળવું હોય તો મળી શકે છે. કોઈ પણ કોમન વ્યક્તિ આજે મુખ્યમંત્રીને મળવું છે તો સોમવારના મંગળવાર બેન સચિવાલયમાં દરવાજા ખુલ્લા છે. એટલા માટે માઇક્રો પ્લાનિંગ, માઇક્રો મેનેજમેન્ટ, જે નાનામાં નાના વ્યક્તિ સુધીની જે યોજનાઓ પહોંચે બેન, આ અમારું કામ છે. અને એટલા જ માટે કોંગ્રેસ એટલા માટે ગાયબ છે ગ્રાઉન્ડ ઉપરથી કે એમનું તો સંગઠન નથી. એમના નેતાઓ અંદરો અંદર આપણે જોયું છે કે ભાઈ ગુજરાત કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે. પણ ખેર જે હું આપને કહીશ કે 400 પાર એટલા માટે અમે કરી રહ્યા છીએ, કદાચ હિસ્ટ્રી થશે, કારણ કે દરેક રાજ્યોમાં જે પ્રમાણેની ગુજરાતમાં 26માંથી 26, 80માંથી 80, ઉત્તર પ્રદેશમાં 60માંથી મધ્યપ્રદેશમાં, એટલે બધા જ રાજ્યોમાં જે પ્રમાણેનું જે આંકલન જે આવે છે. અને હું નથી કહેતો, આપનું એક્ઝિટ પોલ બતાવશે અને અત્યારે બતાવી રહ્યું છે કે 300 ઉપર તો અમે ક્રોસ કરી ચૂક્યા છે બેન. આ સર્વે સાચા હોય છે, પણ અમે અમારા મહેનત, અમારા કાર્યકર્તાની જે પરિશ્રમ છે, અમારા જે કામો કરેલા છે એની પર અમારો વિશ્વાસ છે. અને શ્રી નરેન્દ્ર મોદીજી રાત દિવસ જે કામ કરી રહ્યા છે ભારત દેશને આગળ લાવવા, એની પર અમને વિશ્વાસ છે. જી ચોક્કસ, બિલકુલથી સમયનો અભાવ છે એટલા માટે હેતાબેન, જિગ્નેશભાઈ અને નિલેશભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. ચૂંટણી નજીક આવી રહી છે, રાજકીય પક્ષો દાવ અને પેચ લગાવી રહ્યા છે, પરંતુ આ વખતનું મોદી સરકારનું જે નવું સૂત્ર છે તે ચર્ચાનો વિષય બની ચૂક્યું છે કે અબકી બાર 400 કે પાર, તીસરી બાર મોદી સરકાર. પણ એ તો ચૂંટણીના પરિણામો જ બતાવશે કે આખરે કોને સરકાર અને કોને ઘરનો રસ્તો પકડવાનો વારો આવશે. પરંતુ આ વખતની ચૂંટણી હશે ઘણી રસપ્રદ હશે, કારણ કે દરરોજ રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી રહ્યું છે. ક્યારે શું થઈ જશે એ નથી કહી શકાતું, પણ આ સમય બધું જ બતાવી દેશે. આ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.